વિશ્વભરના લોકો માટે હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે। વિશ્વભરમાં 1.28 અજબ લોકો આ રોગથી પ્રભાવિત છે। આ એક ક્રોનિક રોગ છે જેને નિયંત્રિત ન કરવામાં આવે તો હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધારી શકે છે। ખરાબ આહાર, વગરતી જીવનશૈલી અને તણાવ અને સાયલેન્ટ કિલર રોગ માટે જવાબદાર છે। જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થયું છે તેઓએ તાત્કાલિક તેમની જીવનશૈલી બદલવી જોઈએ અને આહારમાં કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ। જો તમારું બ્લડ પ્રેશર ખૂબ જ ઊંચું રહે એટલે કે 200 AG ઉપર તો તેને ગંભીર સ્થિતિ માનવામાં આવે છે। આ કિસ્સાઓમાં દરરોજ દવા લેવી જરૂરી છે અને જીવનશૈલીમાં ફેરફાર પણ જરૂરી છે। મેડિકલ અહેવાલ અનુસાર જો કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે દવાઓની જરૂર પડી શકે છે, પરંતુ કેટલીક કુદરતી અને જીવનશૈલી આદતો છે જે દવા વગર પણ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે। જો તમને હાઈ બ્લડ પ્રેશરનો રોગ છે તો દરરોજ કેટલીક આદતો અપનાવો, તમારું બીપી સામાન્ય રીતે નિયંત્રિત થશે। ચાલો જાણીએ કે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કઈ આદતો અપનાવવી જરૂરી છે। હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે નિયમિત ચાલવું અને કસરત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નિયમિત કસરત તમામ હૃદયને મજબૂત બનાવે છે અને લોહી પંપ કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે, જે તમારી ધમનીઓ પર દબાણ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે। દરરોજ ફક્ત 30 મિનિટ ઝડપથી ચાલવાથી તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળી શકે છે। સોડિયમનું વધુ પડતું સેવન તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે। જો તમારા બીપીને સામાન્ય બનાવવા માંગતો હોય તો તમારા ખોરાકમાં મીઠાનું નિયંત્રણ કરો। ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું કે વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી હૃદયની સમસ્યાઓનું જોખમ વધે છે। જો કોઈ વ્યક્તિને પહેલાંથી જ હાઈ બ્લડ પ્રેશર હોય તો સોડિયમનું સેવન ઓછું કરવું જોઈએ, ફાયદાકારક સાબિત થઈ શકે છે। દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને ઘણી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે। કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે મર્યાદિત માત્રામાં હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે। પોટેશિયમ એક આવશ્યક ખનિજ છે જે તમારા શરીરને સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે અને રક્તવાહિનીઓ પર દબાણ ઘટાડે છે। આપણો આહાર એટલો ખરાબ થઈ રહ્યો છે કે ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધી રહ્યું છે અને પોટેશિયમનું પ્રમાણ ઘટી રહ્યું છે। જો તમે ઈચ્છો છો કે તમારું બ્લડ પ્રેશર સમાન રહે તો તાજા અને કુદરતી ખોરાકનું સેવન વધારશો। શાકભાજી, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં, બટાકા, સક્કરિયા જેવા પોટેશિયમયુક્ત ખોરાક ખાઓ। તરબૂચ, કેળા, એવોકાડો, નારંગી, જરદાળુ, દૂધ અને દહીં, માછલી, ટૂના અને સેલ્મોન માછલી, બદામના બીજ, કઠોળ અને કઠોળ જેવા ફળો ખાઓ। જો તમે કુદરતી રીતે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગતો હો તો તણાવ પર નિયંત્રણ રાખો। તણાવ હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ પણ બની શકે છે। તણાવને નિયંત્રિત કરવા માટે તમે ધ્યાન, ઊંડા શ્વાસ, યોગ અથવા સમય વ્યવસ્થાપનની તકનીકો અપનાવી શકો છો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।